નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કમાવાની લાલચમાં લોકોના જીવન સાથે ચેડા કરવામાં લોકો કઈ હદ પાર કરે છે તે કહી શકાય તેમ નથી. હવે સુરતમાંથી બ્રાન્ડેડ શેમ્પૂની આડમાં નકલી શેમ્પૂના વેપલાનો પર્દાફાશ થયો છે, જેમાં કામરેજમાંથી નકલી શેમ્પૂ બનાવતું એક કારખાનું ઝડપાયું છે. નવાગામ ખાતે કારખાનામાં નકલી શેમ્પૂ બનાવીને બ્રાન્ડેડ સ્ટીકર લગાવીને વેચવામાં આવતું હતું. લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન શનિવારે પાકિસ્તાનની એક દિવસીય મુલાકાત પર જશે. મુલાકાત દરમિયાન ઈરાન અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે નવી રણનીતિઓ પર વિચાર વિમર્શ કરશે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 92 દેશો પર 10%થી 41% સુધીનો ટેરિફ લગાવતો આદેશ જારી કર્યો છે. આ યાદીમાં તેમણે પોતાના મિત્ર ગણાતા ઇઝરાયેલને પણ નથી છોડ્યું અને તેના ઉપર પણ 15% ટેરિફ લાદ્યો છે. નવા આદેશમાં સિરિયા પર 41%, પાકિસ્તાન પર 19% અને કેનેડા પર 25%થી 35% સુધીનો ટેરિફ લાદવામાં આવ્યો છે. એએમટીએસે તેની સેવામાં 4 નવી એર કન્ડિશન્ડ ડબલ ડેકર બસીસ ઉમેરવાનો નિર્ણય લીધો છે. અત્યારે અમદાવાદ શહેરમાં 7 ડબલ ડેકર બસીસ દોડી રહી છે, ત્યારે નવી 4 બસ જોડાઈ જતા અમદાવાદમાં ડબલ ડેકર બસીસની સંખ્યા 11ની થઈ જશે. આ વધારાની ડબલ ડેકર બસ હવે એસપી રિંગ રોડ પર સનાથલથી વસ્ત્રાલ, વસ્ત્રાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી સનાથલ સુધી દોડશે. એએમટીએસ અત્યારે અમદાવાદમાં લગભગ કુલ 950 બસીસનું સંચાલન કરે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતાને લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ 28 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવાયો છે. સુરત પોલીસ દ્વારા મોહમ્મદ અસલમ ઉર્ફે નારિયાની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત કામેલ નામના અન્ય એક આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સલાબતપુરા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એક ઇસમ પાસેથી અંદાજે 27.99 લાખની કિંમતનું 279 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. અમદાવાદના માણેકબાગ, શ્રેયસ ટેકરા અને આંબાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. 30 જુલાઈની મોડી રાત્રે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ 26 જેટલી પાર્ક કરેલી 4 વ્હીલરના ટાયર છરાથી ફાડી નાખ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસ આરોપીઓને નથી પકડી શકી. રાજકોટના જામનગર રોડ પર 74 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા સાંઢિયા પુલના નિર્માણ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. પુલનો એક સ્લેબ ટેકા ખસી જતા 2.5 ફૂટ જેટલો નમી પડ્યો છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દુર્ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તંત્ર દ્વારા નિર્માણાધીન કામગીરી વધુ સઘન બનાવવાના આદેશ અપાયા છે. ચૂંટણી પંચે બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા બાદ મતદાર યાદીનો સુધારેલો ડ્રાફ્ટ આજે જાહેર કર્યો છે. આ યાદી રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે અને આજે બપોરે 3 વાગ્યાથી ઈસીઆઈની સત્તાવાર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ થશે. મતદારો તેમાં પોતાનું નામ ચકાસી શકશે અને જો નામ ન હોય તો 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીમાં વાંધા અરજી નોંધાવી શકાશે. એસઆઈઆર પ્રક્રિયા 24મી જૂને શરૂ થઈ હતી અને તેની અંતિમ યાદી 30મી સપ્ટેમ્બરે પ્રકાશિત થશે. સંસદ ભવનમાં આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં BL સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ હાજર હતા. બેઠકમાં ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ ફાઇનલ કરવામાં આવે તેવી શક્યતા છે. ટૂંક સમયમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. 5 વર્ષથી કંપની સાથે જોડાઈને ભારતીય મૂળના નિખિલ રવિશંકર હવે આ વર્ષે ઓક્ટોબરથી એર ન્યૂઝીલેન્ડના CEO તરીકેનો કાર્યભાર સંભાળવા માટે તૈયાર છે. આકસ્મિક રીતે એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સન ન્યૂઝીલેન્ડના છે, જ્યારે કે ન્યૂઝીલેન્ડના થનારા
CEO હવે ભારતીય મૂળના નિખિલ રવિશંકર હશે. રવિશંકરે પોતાના નિવેદનમાં કહ્યું કે એર ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરવાની આ તક મળતા હું ખૂબ જ રોમાંચિત છું. એર ન્યૂઝીલેન્ડ દરરોજ 49 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય 400થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. બાળ તસ્કરીના એક રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે. તસ્કરો બાળકીને ઔરંગાબાદ વેચવાના હતા, પરંતુ તેનો સોદો થાય તે પહેલાં જ પોલીસ દ્વારા તસ્કરોને પકડી લેવાયા છે. પોલીસ દ્વારા 2 મહિલા તેમજ 2 પુરુષની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 3 આરોપીઓ ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. પોલીસની આ સફળતા બાદ દેશવ્યાપી ચાલતા મોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે. ચૂંટણી પંચે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જ ચૂંટણીનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. આ માટે 21મી ઓગસ્ટ સુધી નામાંકન કરી શકાય છે, જ્યારે કે 9મી સપ્ટેમ્બરે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન થશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરે છે. ઉલ્લેખનીય છે કે 21મી જુલાઈના રોજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ JP ધનખડના અચાનક રાજીનામાને કારણે આ પદ ખાલી પડ્યું છે. માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી ATS ટીમના પૂર્વ સભ્ય મહેબૂબ મુજાવરે NIA કોર્ટને જણાવ્યું હતું કે તેમને એવા કામો કરવાનું કહેવામાં આવ્યું હતું જેનો માલેગાંવ સાથે કોઈ સંબંધ નથી. તેમણે RSSના વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ના પાડી તો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ખોટા કેસીસમાં ફસાવવામાં આવ્યા. મહેબૂબ મુજાવરના પ્રમાણે આ કેસમાં આખી તપાસ જ નકલી હતી. ભારતે તેની નૌકાદળને હિમગીરી નામનું સ્વદેશી મલ્ટી રોલ સ્ટીલ્થ ફ્રિગેટ સોંપ્યું છે, જે દુશ્મનો માટે ચેતવણીની ઘંટડી છે. કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા તે બનાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવી રહેલા 7 યુદ્ધ જહાજમાંથી તે એક છે. તે બ્રહ્મોસ મિસાઇલ અને બરાક 8 જેવા અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે. આ પહેલા ઉદયગીરી નામનું એક અન્ય યુદ્ધ જહાજ પણ નૌકાદળને સોંપાયું હતું. રાજ્યના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો આવ્યો છે. અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગત રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં એક પણ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નથી થયો. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતૃત્વવાળા NDAને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને AIADMKના નેતા O પનીરસેલ્વમે ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી છે. PM મોદી સાથે મુલાકાત ન મળવાથી નારાજ થઈને OPSએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. આ જાહેરાત બાદ તેમના પક્ષે જણાવ્યું કે તેઓ 2026ની ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પ્રવાસ શરૂ કરશે. અમેરિકન નેવીનું અત્યાધુનિક F-35 ફાઇટર જેટ બુધવારે સાંજે કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમુર નજીક તૂટી પડ્યું હતું. જોકે પાયલટે સમયસર ઇજેક્ટ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ફાઇટર જેટ નેવીનું હતું. આ વિમાન કોઈ ઓપરેશનલ મિશન પર નહોતું. વિશ્વના સૌથી મોંઘા અને આધુનિક લડાકુ વિમાન F-35નું ક્રેશ થવું એ અમેરિકા માટે ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે બીજું F-35 પ્લેન ક્રેશ થયું છે. ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફની જાહેરાત કર્યા પછી ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની કોઈપણ યોજનાનો ઇનકાર કર્યો છે. એક અહેવાલ અનુસાર ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી F-35 સહિત કોઈ મોટી સંરક્ષણ ખરીદી નહીં કરે. આપણે જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે આ ફાઇટર જેટ્સ ખરીદવાની વાત થઈ હતી. બોક્સ ઓફિસ પર મહાઅવતાર નરસિમ્હાની ધમાલ વચ્ચે એક અન્ય માઇથોલોજીકલ ફિલ્મ અહિરાવણનું એલાન થયું છે. તાજેતરમાં આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે દર્શકોમાં ઉત્સુકતા વધારી છે. આ ફિલ્મમાં રાવણના રહસ્યમયી ભાઈ અહિરાવણની કહાણી રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ માઇથોલોજી અને હોરર બંને શ્રેણીનું મિશ્રણ હશે. જોકે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત હજુ સુધી નથી કરાઈ. અમદાવાદ બાપુનગર પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોઈપણ પ્રકારની સુવિધા નહીં હોવાથી અરજદારો પરેશાન થયા છે. અરજદારોને કચેરીની બહાર ઊભા રાખવામાં આવે છે. તેમના બેસવા માટે વેઇટિંગની વ્યવસ્થા કે પાણીની પણ સુવિધા નથી. કોઈ રજૂઆત કરે તો પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લાહોલ સ્પીતિના જીસ્પાહમાં
માશેરન નાલામાં ભયંકર પૂર આવ્યું હતું. પૂરને કારણે રસ્તા પર મોટા પથ્થરો અને કાટમાળ તણાઈ આવતા મનાલી લેહ રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. પૂરનો કાટમાળ લોકોના ખેતરોમાં પણ ઘૂસી જતા સંપત્તિને પણ નુકસાન થયું હતું. કાટમાળને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો અને બંને તરફ લાંબો ટ્રાફિક જામ થયો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.